Hello friends, my name is Varma Arvidaj and I am studying in Standard 8 in Jalaram Tuition Classes. Today I will teach you chapter number 1 Rational Numbers. ચાલો આજનો વિડિયો શરૂ કરીએ છીએ. ચાલો આપણે પ્રકરણ શરૂ કરતા પહેલા સંખ્યાઓ વિશે થોડી માહિતી મેળવીએ. આપણે ધોરણ 5માં પ્રાકૃતિક સંખ્યા વિશે ભણી ચૂક્યા છીએ. જેમાં આપણને કોઈ સંખ્યા બોલવાનું કહે ત્યારે આપણે 1, 2, 3 એ રીતે સંખ્યા બોલીએ છીએ. એટલે તે આપણા શરીરના અંદરથી કુદરતી રીતે બહાર નીકળે છે. એટલે તેને પ્રાકૃતિક સંખ્યા કહેવામાં આવે છે, જેને આપણે ઇંગ્લિશમાં નેચરલ નંબર પણ કહીએ છીએ. તેમાં સૌથી નાનામાં નાની સંખ્યા 1 છે. આપણે અગાઉના ધોરણ 5માં ભણી ચૂક્યા પ્રાકૃતિક સંખ્યાઓ. આપણે જ્યારે કોઈ મોટી સંખ્યા લખવી હતી ત્યારે આપણે શૂન્યનો ઉપયોગ કરીએ છીએ, પણ શૂન્ય પ્રાકૃતિક સંખ્યામાં આવતો ન હતો. તેથી કરીને કોઈ મોટી સંખ્યા લખવા મળતી ન હતી. માટે આપણે ધોરણ 5માં જે પ્રાકૃતિક સંખ્યા ભણ્યા હતા તે સંખ્યા અધૂરી હતી. તેના અંદર શૂન્ય ઉમેરતા તે પૂર્ણ થાય છે. પછી તે સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે. અને સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા શૂન્ય છે. અને શૂન્યમાં ધન, પૂર્ણાંક, ધન અને શૂન્યનો સમાવેશ થાય છે. પહેલાંના જમાનામાં જ્યારે આપણે દુકાને જતા હતા ત્યારે આપણે 15 રૂપિયાની ખરીદી કરી. ધારો કે આપણે 15 રૂપિયાની ખરીદી કરી અને 20 રૂપિયા આપ્યા, તો તે દુકાનદારે આપણને કેટલા રૂપિયા પાછા આપવા તેની એક લિસ્ટ રાખવી પડતી હતી. તેથી કરીને તેમને બહુ મુશ્કેલી થતી હતી. તે માટે તેમને ઋણ સંખ્યાઓનો શોધી હતી. તેથી કરીને જે પૂર્ણ સંખ્યા હતી તે હવે પૂર્ણાંક સંખ્યા થઈ ગઈ છે. તે ઋણ સંખ્યા ડાબી બાજુ અને ધન સંખ્યા જમણી બાજુ અને શૂન્ય વચ્ચે છે. અને ઋણ સંખ્યાનો નાનામાં નાની પૂર્ણાંક સંખ્યા ન મળે અને મોટી પૂર્ણાંક સંખ્યા પણ ન મળે. આપણે હજુ સુધી જેટલી સંખ્યા ભણ્યા તેમાં આપણે પૂર્ણાંક વિશે માહિતી મેળવી હતી, પણ આપણે અપૂર્ણાંક વિશે માહિતી ન મેળવી હતી. અને આ સંખ્યામાં આપણે અપૂર્ણાંક વિશે માહિતી મેળવશું. અને આ સંખ્યામાં આપણે પૂર્ણાંકનો સમાવેશ થાય છે. તેથી કરીને આને સમય સંખ્યા કહેવામાં આવે છે. અને આ સંખ્યાને P/Q સ્વરૂપે દર્શાવવામાં આવે છે. પણ તેની એક શરત છે. જો સમય સંખ્યાનો છેદ શૂન્ય આવે તો સમજી લેવાનું કે તે સમય સંખ્યા નથી. આપણે હવે એક બીજી સંખ્યા વિશે માહિતી મેળવીએ, જેને અસમય સંખ્યા કહેવામાં આવે છે. તે જે સંખ્યા સમય નથી તેને અસમય કહેવામાં આવે છે. અને તેને P/Q સ્વરૂપે દર્શાવવામાં આવતું નથી. અને ઉદાહરણ તરીકે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 7, વર્ગમૂળમાં 8 વગેરે વગેરે. અને જે પાઈ છે, તે અસમય સંખ્યા છે. અને પાઈની કિંમત કીધી હોય તો તે સમય સંખ્યા છે. 22/7 તે સમય સંખ્યા છે. આપણે હવે એક બીજી સંખ્યા વિશે માહિતી મેળવીએ, જેને વાસ્તવિક સંખ્યા કહેવામાં આવે છે. જો અપૂર્ણાંક, અસમય અને સમય સંખ્યા જે સંખ્યામાં આવે તેને વાસ્તવિક સંખ્યા કહેવામાં આવે છે. જો વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી, સબસ્ક્રાઈબ કરી, બાજુનું નોટિફિકેશન બેલ દબાવી રાખજો, જેથી કરીને મારા અદ્ભુત વિડીયો તમારા સુધી પહેલાં જ આવી જાય. અને ખૂબ શેર કરી એક પ્યારી નાની કમેન્ટ કરી દેજો, જેથી કરીને મને બહુ સારું લાગે. જય જલારામ.